અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત ઉદ્યાપક મંડળના સભ્યો અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। આ એક્સપોમાં 200 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસીમાં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે તારીખ 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધી 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો આજરોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 15મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 200 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। 3 દિવસીય ચાલનાર એક્સપોની રાજ્યભરમાં લોકો મુલાકાત લેશે। એક્સપોની સાથે સાથે આજરોજ AIA આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપર્ટો અને હાઈએસ્ટ ઉત્પાદનની પ્રતિયોગિતામાં વિજેતા યુનિટોમાં વિજેતા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓને એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હેમંત સેલેડિયા, એક્સપોના ચેરમેન ડૉક્ટર વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ, ઔદ્યોગિક અગ્રણી NK નાવડિયા, લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના ઉદ્યોગકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ ઝઝૂમી ગયું છે, ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા, સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એને એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે। આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે, થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદ્ઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓને ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી DA આનંદપુરા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા, જેઓ ક્વોલિટી, એક્સપોર્ટ વગેરેમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ગુજરાત તેમજ ગુજરાત બહારના ઉદ્યોગપતિઓ આ એક્સપોમાં ભાગ લીધો। मैं कल्पेश कोठिया, रेनी लाइफ साइंस मैनेजिंग पार्टनर। આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આયોજિત 15મો એક્સપોની અંદર રેની લાઈફ સાયન્સ એવોર્ડ માટે સિલેક્શન થયેલું છે અને અમે બહુ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો વતી જે બી કંપનીઓ જે પ્રોપરલી રન થતી હોય એ લોકોને એક બૂસ્ટર મળે છે એવોર્ડથી અને જોડે જોડે નેક્સ્ટ લેવલ માટે એ શું કરી શકે અને કઈ રીતે ગ્રોઈંગ કરી શકે એના રિલેટેડ પ્રેરણા બી મળે છે અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની અંદર વિવિધ પ્રકારની અલગ અલગ ફેકલ્ટી લાઇક એન્જિનિયરિંગ, કેમિકલ્સ, IT રિલેટેડ બધા જે બી મલ્ટિપલ ડિપાર્ટમેન્ટના સ્ટોલ હોવાથી એનાથી એક નવી પ્રેરણા મળે છે અને નવી ટેકનોલોજીનો લાભ મળે છે। થેન્ક યુ।